દેશના તમામ લોકોને જય ભીમ, જય મૂલ્યવાસી. આજે અમાવસ છે, શ્રાદ્ધનો છેલ્લો દિવસ છે. આજે ઘણા લોકોએ પોતાના પિતૃઓને શ્રાદ્ધ પણ આપ્યા હશે. આ શ્રાદ્ધને લઈને કબીર સાહેબ શું કહેવા માંગે છે, એને લઈને એમના જીવનની એક ઘટના છે એ આપ સાહેબને હું કહેવા માંગુ છું. એક વખત કબીર સાહેબના પિતાજી એમના પિતૃઓને શ્રાદ્ધ નાખવા માટે સવારના પરમાં ઉઠે છે અને ઘરમાં જોવે છે તો દૂધ નથી હોતું. ત્યારે કબીર સાહેબના પિતાજી કબીરને કહે છે કે કબીર, આજે શ્રાદ્ધનો દિવસ છે અને આપણે આપણા પિતૃને શ્રાદ્ધ નાખવાનો છે, તો ઘરની અંદર દૂધ નથી, તો દૂધ લઈ આવો. આપણે આપણા પિતૃને શ્રાદ્ધ નાખશી અને ત્યારબાદ આપણે જમીશું. આપણો આખો પરિવાર ત્યારબાદ જમશે. તો કબીર ડોલ લઈ અને ગામમાં દૂધ લેવા માટે જાય છે, પણ કબીર કોઈના ઘરે નથી જતા અને એ એક જંગલની તરફ જાય છે. તો ત્યાં તે જોવે છે એક ગાય મરેલી હોય છે. તેને મર્યાને ઘણો સમય નીકળી ગયો છે, જેમ કે 6 મહિના, એનાથી પણ વધારે. તો તે ગાયના માહ નથી હોતું, ચામડું કાંઈ નથી હોતું, ખાલી હાડપિંજર હોય છે. તો કબીર ત્યાં જઈને ડોલ મૂકી અને કોઈકની વાડીમાંથી થોડું ઘણું નીલું ઘાસ લઈ આવે છે અને એ ગાયના પાસે રાખે છે અને બેસી જાય છે. તો કબીર સાહેબના જે પિતાજી છે એ જોવે છે કે કબીર સવારનો નીકળી ગયો છે અને બપોર થવા આવી, હજી સુધી નથી આવ્યો. અને કબીરને જ્યાં ગાય કને બેઠા છે ત્યાં કને ગામના બીજા લોકો પણ નીકળે છે અને કબીરને પૂછે છે કે કબીર, તો અહીંયા કેમ બેઠો છે? કબીર એમને જવાબ આપે છે કે મારા પિતાજી પિતૃને શ્રાદ્ધ નાખવા માટે ત્યાં કરે છે અને મને કીધું છે કે દૂધ લઈ આવ. તો આ ગાયને મેં ઘાસ નાખ્યું છે, ઘાસ નાખેલું છે, એ ખાઈ અને મને દૂધ આપે તો હું લઈ જાઉં દૂધ અને મારા પિતાજીને આપું. ત્યાં તમામ લોકો હસે છે અને કબીરને કાંઈક ને કાંઈક કહેવા લાગે છે. અને ત્યાં તેમના પિતાજી પણ રાહ જોઈ રહ્યા હોય છે ઘરે કે કબીર હજી ના આવ્યો, હજી ના આવ્યો. તો કબીરના પિતાજી એમને ગોતવા માટે નીકળે છે અને જે ગામના ઘરો હોય છે એમાં પૂછે છે કે કબીર અહીંયા આવ્યો? તો બધા લોકો ના પાડે છે. તો આમ કરતાં કરતાં ઘર ફરીને એમના પિતાજી પણ જંગલની તરફ જવા લાગે છે. તો ત્યાં જે ગાયો ચરાવતા ગોવાર હોય છે તેમને પૂછે છે કે ભાઈ, તમે ક્યાંય કબીરને જોયો હતો? તો તે ગોવાલ કહે છે કે હા, મેં કબીરને જોયો હતો. ત્યાં ડુંગરની પાસે બેઠા છે, એક મરેલી ગાય છે એમની પાસે બેઠા છે. તો ઉવા કેમ બેઠા છે? તો પૂછ્યું હતું તો એમને કીધું કે આ ગાય ઘાસ ખાય અને મને દૂધ આપે તો હું દૂધ લઈને ઘરે જાઉં. તો કબીરના પિતાજી ક્રોધિત થઈને ત્યાં જોવા માટે જાય છે. તો જ્યાં જોઈએ ત્યાં ગાયનું હાથ પીજર છે અને કબીર બેઠો છે. કબીરને કહે છે, તું તો મૂર્ખ છો, હા, શું કેમ અહીંયા બેઠો છે તું અને શું કહી રહ્યો છે કે આ મરેલી ગાયને તું ઘાસ ખવડાવી અને દૂધ લઈ આવીશ? મરેલી ગાય ક્યારે ઘાસ ખાય? કોઈ દી ના ખાય. તો કબીર સાહેબ ત્યારે એમના પિતાજીને કહે છે કે પિતાજી, આ તો હમણાં 6 મહિના પહેલા જ મરેલી ગાય છે. જો આ 6 મહિના પહેલા મરેલી ગાય જો ઘાસ ના ખાઈ શકે તો આપણા પિતૃ તો મરવાને કેટલાય વર્ષો થઈ ગયા છે. 20 વર્ષ, કોઈને 50 વર્ષ, કોઈને 60 વર્ષ થઈ ગયા છે. આ કેવી રીતના ત્યારના મરેલા લોકો આજે કેવી રીતના ખાઈ શકે?
જો 6 મહિના પહેલા મરેલી ગાય ઘાસ ના ખાઈ શકતી હોય તો એ પણ ના ખાઈ શકે. તમે જે કરી રહ્યો છો એ તદ્દન ખોટું છે. તો એમના પિતાજી સમજે છે એમની વાતને, પણ આજના જે લોકો છે એ લોકો કબીર સાહેબની એ સમયની વાત, જે એ સમયે એમને કીધું એમના પિતાજીને, શું આપણે આજે સમજી શક્યા છીએ કબીરની વાતને? આજે પણ નથી સમજી શક્યા કબીરને. કબીરની એ વાત બહુ ગંભીર છે, વિચાર્યા જેવી છે જીવનની અંદર. આપણે સૌ આ વાતને જીવનમાં અમલ લાવશે. અને જે બ્રાહ્મણવાદી જે વિચાર છે, આ બ્રાહ્મણોએ આપણા ઉપર જે થોપેલો વિચાર છે, અને આપણા પિતાજીને કાગડાઓ, જાનવરો, પક્ષી, પશુ બનાવે છે. આવા વિચારને ખતમ કરી અને એક નવા વિચારને, જે આપણા મહાપુરુષો આપણાને આપીને ગયા છે, એવા વિચારને આપણે બધાએ પોતાના જીવનની અંદર અમલ લાવશે એવી આશા સાથે જય ભીમ.